મારો દાદ દીકરો ભાઈ થાય અમારો કલાબેન. એને સખ્તમાં સખ્ત સજા આપો. આવું બીજાની સાથે ન થવું જોઈએ. બે ભાઈ બેન બે હતા, એમાં ભાઈ વયો ગયો. હવે બેન એકલી થઈ ગઈ, ભાઈ બેન એકલી થઈ ગઈ. બસ બંધ કરી દો. બસ ની જરૂરત નથી. રિક્ષા છે, જ્યાં જાવ એ રિક્ષા સસ્તી પડે છે. કાયમ બસ વાળા આવી બાજુમાંથી હલાવી જાય છે. કાયમ બીક લાગે છે બસ વાળાથી. એના પપ્પા 1 મહિનો ને 2 દિવસ જ થયા છે. 1 મહિનો ને 2 દી થયા ત્યાં ભાઈ વયો ગયો છે. ગઈકાલે સવારે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેકાબુ સિટી બસે 4 લોકોને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. મૃતકોના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ગતરોજ એક ગમખ્વાર અકસ્માત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે આરએમસીની સિટી બસે 4 નિર્દોષ લોકોને ભોગ લીધો છે. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને તપાસ શરૂ કરી દીધી છે. તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો એ મૃતક ચિન્મય ભટ્ટ નામના 25 વર્ષીય યુવકના ઘરના છે. કારણ કે જે અકસ્માત થયો છે એ અકસ્માતમાં ચિન્મય ભટ્ટનું પણ મોત થયું છે. ચિન્મયના મોતથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. થોડા વર્ષો પહેલાં જ તેમની માતાનું અવસાન થયું હતું અને ગત મહિને તેમના પિતાએ પણ દુનિયાને અલવિદા કહી દીધું હતું. પરિવારમાં ચિન્મય અને તેમની એક બહેન એકલા જ હતા. આજે ચિન્મયના અકાળે મોતથી તેમની બહેન સંપૂર્ણપણે નોંધારી બની ગઈ છે. પપ્પા વયા ગયા, 1 મહિનો થયો. આ દીકરો વયો ગયો. હવે બેન એકલી થઈ ગઈ. મારો દાદ દીકરો ભાઈ થાય અમારો કલાબેન. એને સખ્તમાં સખ્ત સજા આપો. આવું બીજાની સાથે ન થવું જોઈએ. બીજાના નો ધારા નો થઈ જાય. બે ભાઈ બેન બે હતા, એમાં ભાઈ વયો ગયો. હવે બેન એકલી થઈ ગઈ, ભાઈ બેન એકલી થઈ ગઈ. બેન એક જ છે હવે. હા, કુંવારો હતો, હજી 25 વર્ષનો જ હતો. સજા કરવી પડે, નિયમ કઈ ખારા કરવા પડે. બસ બંધ કરી દો. બસ બંધ કરી દો. બસ ની જરૂરત નથી. રિક્ષા છે, જ્યાં જાવ એ રિક્ષા સસ્તી પડે છે. આ બસ વાળા હાલી કાયમ ની ચિંતા છે. કાયમ બસ વાળા આવી બાજુમાંથી હલાવી જાય છે. કાયમ બીક લાગે છે બસ વાળાથી. બસ બંધ કરાવો. બસ 1 મહિનો ને 2 દિવસ જ થયા છે. એના પપ્પા ગુજરી ગયા, માં થઈ ગયા 6 વર્ષ થયા. એના પપ્પા 1 મહિનો ને 2 દિવસ જ થયા છે. 1 મહિનો ને 2 દી થયા ત્યાં ભાઈ વયો ગયો છે. એની મમ્મી શેર થઈ ગયા છે. નથી ભાઈ નથી, એક બેન જ રહી છે. આ હાચવે નાનાથી જન્મથી 24 એની મમ્મીને 5 વર્ષથી હું હાચવતી હતી. અમે આગળની શેરીમાં રહી છીએ, હું એની ફઈબા છું. અને ત્યાર પછી એનો પપ્પા 5 વર્ષ પછી એનો પપ્પા ગુજરી ગયા. મહિનો થયો. દીકરી એકલી થઈ ગઈ. દીકરી એકલી થઈ ગઈ. આ છોકરો વયો ગયો. હવે આ કોણ? અમારો આધાર કોણ? કે ભાઈ બેન છે, ભાઈ પ્રજ્ઞાબેન. અમારો આધાર કોણ? અમારા ભાઈ બેન છે, ભાઈ બેન છે. ભાઈ વહી ગયો, છોકરી બિચારી એકલી થઈ. એને નહીં તમારે ડ્રાઈવર કરવા દેવું જ ન જોઈએ. એને
નવા નિયમ જાય અને સ્લો હલાવી જોઈએ ગાડી કે બીજા આવતા હોય એનું પબ્લિક નું જોવું તો જોઈ ને કે આ માણસો કેવી રીતના હાલે છે. માણસ જવા દે આગળ ચલાવતા હોય સમજ્યા? તો બા તો ઠીક કે હાલો હાઈવે ઉપર બધા બેફામ ચલાવતા હોય, સિટીમાં આટલું બેફામ બિચારી દીકરી છે તો હજી એક તો સિરિયસ છે. ચિન્મયભાઈ હર્ષદભાઈ ભટ્ટ મહાનગરપાલિકા ખાતે તેમના પિતાના મૃત્યુના જરૂરી કાગળો માટે જઈ રહ્યા હતા ત્યારે અચાનક આવેલી સિટી બસે તેમને હડફેટે લીધા હતા. આ અકસ્માતે માત્ર એક યુવાનનો જીવ જ નહીં લીધો પરંતુ એક આખો પરિવાર વિખેરી નાખ્યો છે. જ્યારે સાંજે ચિન્મયની અંતિમ યાત્રા નીકળી ત્યારે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા. તેમની નોંધારી બહેન અને સગા સંબંધીઓના આક્રંદથી વાતાવરણ ભારે ગમગીન બની ગયું હતું. આ ઘટનાએ સમગ્ર રાજકોટ શહેરમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.